Hello everyone, welcome to DJ की पाठशाला लर्निंग मेड इजी फंडामेंटल्स ऑफ इंस्ट्रूमेंटेशन एंड कंट्रोल એન્જિનિયરિંગની સિરીઝમાં યુનિટ 4 એડવાન્સમેન્ટ્સ ઇન ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટેશન ફોર ઓટોમેશનમાં આપણે આજે સ્ટાર્ટ કરીશું સિમ્પલ બ્લોક ડાયાગ્રામ ઓફ પીએલસી વિચ સ્ટેન્ડ્સ ફોર પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર. પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલરની વાત કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે ધીસ ઇઝ ધી બેઝિક બ્લોક ડાયાગ્રામ, જેની અંદર આપણી અંદર ફિલ્ડ ઇનપુટ્સ આવે છે, ફિલ્ડ આઉટપુટ્સ આવે છે. ફિલ્ડ ઇનપુટ્સની વાત કરીએ તો ફિલ્ડમાંથી કયા કયા ઇનપુટ્સ આપણે અંદર પ્રોવાઈડ કરી શકીએ છીએ ઓર કયા કયા ઇનપુટ્સ આવતા હોય છે. તો અહીંયા પુશ બટન્સ લીધેલા છે, લિમિટ સ્વિચીસ લીધી છે, જે કનેક્ટ કરી છે ઇનપુટ મોડ્યુલ્સની જોડે. ઇનપુટ મોડ્યુલ્સ અને આ બધા જ મોડ્યુલ્સને આપણે ડિટેલમાં હવે આગળ સમજીશું. ઇનપુટ મોડ્યુલ્સ, આઉટપુટ મોડ્યુલ્સ પાવર સપ્લાય થી કનેક્ટેડ છે, સીપીયુ છે જેને પણ આપણે પાવર સપ્લાયની જરૂર પડે છે. એટલે આખું આ એક મોડ્યુલ છે જેની અંદર પાવર સપ્લાય કનેક્ટેડ છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે, મેમરી છે, કમ્યુનિકેશન ઇન્ટરફેસિંગ માટે સિરિયલ પોર્ટ આપેલો છે, પ્રોગ્રામિંગ ડિવાઇસ આપ્યા છે જેના દ્વારા આપણે પીએલસીને પ્રોગ્રામ કરી શકાય. એ કનેક્ટ થાય છે આઉટપુટ મોડ્યુલ્સ સાથે. અને અહીંયા ફિલ્ડના આઉટપુટ્સ આપ્યા છે કે જેના પર આપણે કંઈક ડિસ્પ્લે કરાવી શકીએ ઓર એક્શન લઈ શકીએ. લાઈક આપણે લેમ્પ ઓન કરવો છે, કોન્ટેક્ટર છે અને બીજા ઘણા બધા આઉટપુટ્સ આવતા હોય છે. તો હવે આ બધા જ મોડ્યુલ્સને આપણે ડિટેલમાં સમજીએ. સૌથી પહેલું છે ઇનપુટ ઓર આઉટપુટ મોડ્યુલ્સ વિચ આર નોન એઝ આઈઓ મોડ્યુલ્સ, જે અહીંયા જોઈ શકાય છે ઇનપુટ અને આઉટપુટ. સો ધીસ મોડ્યુલ્સ આર રિસ્પોન્સિબલ ફોર ઇન્ટરફેસિંગ વિથ ધી એક્સટર્નલ ડિવાઇસીસ. આ મોડ્યુલ્સ શું કરે છે? એક્સટર્નલ ડિવાઇસીસ સાથે ઇન્ટરફેસ કરવામાં કામ આવે છે, એટલે કે કનેક્શન કરવામાં કામ આવે છે. હવે આ એક્સટર્નલ ડિવાઇસીસ કયા કયા હોઈ શકે? તો ઇટ કુડ બી સેન્સર્સ, એટલે ડિફરન્ટ ટાઈપના સેન્સર્સ જેવા કે ટેમ્પરેચર છે, પ્રેશર છે, લેવલ છે, આપણે જે પણ મેજર કરવું છે એના સેન્સર્સ હોઈ શકે, સ્વિચીસ હોઈ શકે ઓર એક્ચ્યુએટર્સ હોઈ શકે. અને શું કરશે? તે વિલ રિસીવ સિગ્નલ્સ ફ્રોમ ધ ઇનપુટ ડિવાઇસીસ. એટલે આ ઇનપુટ ડિવાઇસીસમાંથી જે સિગ્નલ્સ છે એ સિગ્નલ્સને એ લેશે, આ મોડ્યુલ જે છે ઇનપુટ મોડ્યુલ એ લેશે અને એ આઉટપુટ ડિવાઇસીસને મોકલશે વિચ વિલ બી કનેક્ટેડ થ્રુ ધી આઉટપુટ મોડ્યુલ્સ. એટલે ઇનપુટ આઉટપુટ મોડ્યુલ્સનું કામ છે કે ફિલ્ડમાંથી જે ડિવાઇસીસ છે, જે સેન્સર્સ છે એમાંથી ઇનપુટ્સ લેવા અને આઉટપુટ સાથે એને કનેક્ટ કરવા ઓર આઉટપુટમાં મોકલવા, જેના દ્વારા આપણે કંઈક એક્શન લઈ શકીએ. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ જે છે એ તેને સીપીયુ કહેવામાં આવે છે અને ઇટ ઇઝ નોન એઝ ધ બ્રેન ઓફ ધ પીએલસી. એટલે પીએલસીનું એને બ્રેન કહી શકાય. ઇટ પ્રોસેસીસ ધ લોજિક એન્ડ કંટ્રોલ્સ ધી ઓવરઓલ ઓપરેશન ઓફ ધ પીએલસી. એટલે આપણે જે પણ લોજિક અપ્લાય કર્યું છે કે મારા ઇનપુટની અંદરથી, સેન્સર્સની અંદરથી જે પણ ઇનપુટ આવે છે એના બેઝ પર મારે શું ડિસિઝન લેવું છે, શું ઓપરેશન પરફોર્મ કરવું છે, એનો જે પ્રોગ્રામ હોય છે જેને આપણે યુઝ્યુઅલી લેડર લોજિકની લેંગ્વેજમાં યુઝ કરતા હોઈએ છીએ ઓર ફંક્શનલ બ્લોક ડાયાગ્રામ, સ્ટ્રક્ચર ટેક્સ્ટ, એવા અલગ અલગ પ્રકારના લેંગ્વેજ આવતી હોય છે પ્રોગ્રામ કરવા માટે. તો ઓવરઓલ જે ઓપરેશન મારે પરફોર્મ કરવાનું છે વિથ ધ હેલ્પ ઓફ ધ લોજિક, રાઈટ, થ્રુ ધ ઇનપુટ્સ ધેટ આર ઓબ્ટેન ફ્રોમ ધ ડિવાઇસીસ, ફિલ્ડ ઇનપુટ્સ આવ્યા છે એના બેઝ પર મારે જે ઓવરઓલ ઓપરેશન પરફોર્મ કરવાનું છે એ સીપીયુ ની અંદર આપણે પ્રોગ્રામ કરીએ છીએ અને એ પ્રોગ્રામ આની અંદર એક્ઝિક્યુટ થાય છે. અને જે સિગ્નલ જનરેટ થયું આના એક્શન દ્વારા, આના જે ઓપરેશન દ્વારા ઇનપુટના બેઝિસ પર, એ હવે આઉટપુટ સિગ્નલ જે છે એ ઇનપુટ આઉટપુટ મોડ્યુલ્સમાંથી જે આઉટપુટ મોડ્યુલ છે એને મોકલવામાં આવે છે. એટલે ઓન ધ બેઝિસ ઓફ ધ સિગ્નલ્સ રિસીવ્ડ ફ્રોમ ધ ઇનપુટ મોડ્યુલ્સ, ધ ઓવરઓલ એક્ઝિક્યુશન ઓફ ધ પ્રોગ્રામ ઇઝ ડન. અહીંયા એક એક્ઝિક્યુશન થાય છે અને એના દ્વારા જે પણ એક્શન છે એ એક્ઝિક્યુટ કરવા માટે આપણે આઉટપુટ મોડ્યુલને સિગ્નલ મોકલીએ છીએ. મેમરી જે છે એ શું કરે છે? તો મેમરી ઓફ અ પીએલસી ઇઝ યુઝ ટુ સ્ટોર ધ પ્રોગ્રામ ઇન્સ્ટ્રક્શન્સ. એટલે આપણે જે પ્રોગ્રામ પરફોર્મ કરવાનો છે, જે પ્રોગ્રામની ઇન્સ્ટ્રક્શન્સ આપણે લખી છે અંદર, એને અને ડેટાને સ્ટોર કરવા માટે આ મેમરી યુઝ થાય છે. બે ટાઈપની મેમરી હોય છે યુઝ્યુઅલી, પ્રોગ્રામ મેમરી અને ડેટા મેમરી. પ્રોગ્રામ મેમરી એને યુઝર મેમરી પણ કહી શકાય. તો એ મેમરી એવી છે કે જ્યાં આગળ યુઝર પ્રોગ્રામને સ્ટોર કરે છે. એટલે વિથ ધ હેલ્પ ઓફ પ્રોગ્રામિંગ ડિવાઇસ, આપણે કોઈ પણ કીબોર્ડ યુઝ કરી રહ્યા છે કે કોઈ પણ દ્વારા આપણે પ્રોગ્રામ મેમરીની અંદર આપણો જે પ્રોગ્રામ છે એને સ્ટોર કરીશું. અને આની અંદર લેડર લોજિક હોય છે ઓર એની અધર પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે મેં તમને કીધી એ ડિફાઇન થાય છે. ડેટા મેમરી જે છે એની અંદર
વેરિયેબલ્સ, ટાઈમર્સ, કાઉન્ટર્સ અને જે પણ ડેટા તમારે જોઈએ છે પ્રોગ્રામને એક્ઝિક્યુટ કરવા માટે એ ડેટા મેમરીની અંદર સ્ટોર થતો હોય છે. ધેન ધ મેઇન હાર્ટ વિચ ઇઝ નોન એઝ ધ પાવર સપ્લાય. તો પાવર સપ્લાય જે છે એ નેસેસરી ઇલેક્ટ્રિકલ પાવર સપ્લાય કરે છે પીએલસી સિસ્ટમને. એસી માંથી ડીસી કરી આપે છે ઓર ઇનકમિંગ એસી ઓર ડીસી પાવર જે છે એને અપ્રોપ્રિએટ વોલ્ટેજ લેવલ્સ પર લઈ જાય છે ઓર વોલ્ટેજ રેગ્યુલેટ કરી આપે છે. પીએલસી ના કમ્પોનન્ટ્સને જે પ્રમાણે સપ્લાય જોઈતો હોય એ પ્રમાણે આપણે પાવર સપ્લાયને નો યુઝ કરીએ છીએ ઇન ધ રેગ્યુલેટેડ ફોર્મ. ધેન વી હેવ કમ્યુનિકેશન ઇન્ટરફેસ. તો કમ્યુનિકેશન ઇન્ટરફેસ જે છે એ પીએલસી ને બીજી ડિવાઇસીસ ઓર સિસ્ટમ સાથે કમ્યુનિકેટ કરવા માટે વપરાય છે. સો ધીસ કેન ઇન્ક્લુડ કનેક્શન્સ ટુ નેટવર્ક. આપણે કોઈ નેટવર્કની અંદર એને કનેક્ટ કરવી છે ઓર હ્યુમન મશીનનું ઇન્ટરફેસિંગ કરવું છે ઓર કોર્ડિનેટ કરવું છે બીજા કોઈ ડિવાઇસીસ સાથે, તો કમ્યુનિકેશન ઇન્ટરફેસનો યુઝ કરીએ છીએ આપણે. સો ધીઝ આર 5 બેઝિક મોડ્યુલ્સ ધેટ આર forming the block diagram of programmable logic controller. તો ઓવરઓલ આપણે એનું ઓપરેશન જોઈએ તો શું કરે, તો ઇનપુટ ડિવાઇસ જે હોય એ સિગ્નલને સેન્ડ કરે to the input output modules, right, which are then processed by the CPU using the programmable logic. આપણે જે લોજિક આપ્યું છે એના દ્વારા એ પ્રોસેસ થાય, એટલે ફિલ્ડમાંથી ઇનપુટ આવે, મોડ્યુલ્સ થ્રુ જાય CPU ની અંદર, ત્યાં આગળ મારું પ્રોગ્રામ જે છે એ પ્રોસેસ થાય. પ્રોગ્રામ પ્રોસેસ થયા પછી એ આઉટપુટ સિગ્નલ મોકલે ટુ ધ આઉટપુટ મોડ્યુલ, અને આઉટપુટ મોડ્યુલ્સ જે છે એ આઉટપુટને ઓપરેટ કરે. અને કમ્યુનિકેશન ઇન્ટરફેસ જે છે એ ડેટા એક્સચેન્જ માટે વપરાય, અને કનેક્ટિવિટી આપણે કરવી હોય, જો બીજા ડિવાઇસીસ સાથે કનેક્ટ કરવું હોય તો એના માટે યુઝ થતું હોય છે. સો ધીસ ઇઝ ધ બેઝિક બ્લોક ડાયાગ્રામ ઓફ પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર. So learn today, lead tomorrow. See you in the next video.